કેમ છો ખેડૂત મિત્રો? શરૂઆત કરી છે આજે મવાની વિડીયોની સાથે. લાલ ડુંગળીમાં કેવા બજાર ભાવ છે થોડાક 100 વકલ બતાવશું આપણે, પછી સફેદના બતાવશું. બંને ડુંગળીને એક સાથે જે મળશે એ મવાની અપડેટ પણ રોજ દેવાની કોશિશ કરશું ખેડૂત મિત્રો, જેથી તમને ખબર પડે કે મવામાં આ રીતના ભાવ છે, તળાદામાં આ રીતના છે. 163નો પહેલો વકલ જેવા 180માં વેચાણો છે. આ પ્રમાણે ક્વોલિટી છે. તો 200 રૂપિયા તો ચા નથી, પણ છતાં વકલ આવતા જશે, એમાં આપણે આગળ વાત કરતા જઈશું. 180 રૂપિયા મઈકો ક્વોલિટી છે. આ એ તો તમને બતાવીશ વિડીયોના માધ્યમથી. મઈકો માલ હતો 180, એટલે ડુંગળીના ભાવ લાલ ઘટતા જાય છે. સતત ઘટાડો છે. 142 રૂપિયા પ્રમાણે ક્વોલિટી. 142 રૂપિયા આવ્યા છે. ક્વોલિટી જોઈ શકો છો 142ની ખેડૂત મિત્રો. 142 પછી આપણે આગળ કેવો વકલ છે એની વાત કરીશું. આના પણ 175 રૂપિયા આવ્યા છે. આ છે દેશી માલ છે. આ મઈકોની દેશી જે અમારા કુંભણ કે એ ટાઈપની મને ક્વોલિટી બતાવી છે ખેડૂત મિત્રો. એ પણ વકલ મને જે લાગે છે એ ટાઈપનું કહી દે એટલે તમને આઈડિયા આવે કે મારા દેશી છે, મઈકો છે, કેવા ભાવ આવે. 175 પછી આ 161માં જ્યું છે, આ મઈકો છે. એટલે ડુંગળીના ભાવ ગણો તો આજે સતત મંદી વર્તાય છે. એ છતાં તળાજા હરાજી થઈ છે. આપણે એનો આ વિડીયો વહેલો આવશે, પણ એ વિડીયો થોડોક મોડો આવશે, 11:30 કે 11:15. તો પછી ખબર પડશે. અહીં કેવા ખુલ્લા 129 રૂપિયા આવ્યા છે. 129 રૂપિયા ખેડૂત મિત્રો. કેટલા? 129. તમને કેવું લાગે છે ડુંગળીના બજાર ભાવ પ્રમાણે તમે મને કહેતા રહેજો. 129 મંદી આવી ગઈ છે. 200 રૂપિયા છા નથી. 180 ઊંચો ભાવ છે હજી. 180 પછી આ 154 રૂપિયા ઊંચો ભાવ હજી જો નથી. 180 રૂપિયા છે હાઈસ્ટ આજનો. એટલે મંદી વર્તાઈ ગઈ છે. હજી એક વકલ બાકી છે, પૂરો કરી પછી આપણે સફેદ ડુંગળીની પણ કઈ રીતની અપડેટ છે. પણ આપણે 100 રૂપિયા આવ્યા છે આમાં માલ પ્રમાણે. એટલે મંદી આવી ગઈ છે, ફાઇનલ છે. લાલ ડુંગળીમાં ફૂલે ફૂલ મંદી બજાર ભાવમાં. 180 ઊંચો ભાવ. હવે આપણે આગળ સફેદ ડુંગળીની શરૂઆત કરીશું. કેવા બજાર ભાવ રહે છે તો સફેદ ડુંગળીની પહેલો વકલ છે આ 252 રૂપિયા ગયેલો છે. જે આપણી પાસે અપડેટ આવી છે એ પ્રમાણે ખેડૂત મિત્રો 252 રૂપિયા. સફેદ ડુંગળીમાં તો સારા ભાવ છે, પણ ગયા વર્ષે નીચા ગયા હતા એ ન જાય તો સારું. ગયા વર્ષે પછી 100 રૂપિયા ગયા હતા સફેદમાં. લગભગ આ વર્ષે તેવી પરિસ્થિતિ નહીં આવે, કેમ કે વાવેતર થોડુંક ઓછું છે. ગયા વર્ષે સફેદનું વાવેતર વધારે હતું એ પ્રમાણે. તો એની પછીની વાત કરીએ તો 252 પછી 271 રૂપિયા. કેટલા? 271 રૂપિયા આવ્યા છે. આ પ્રમાણે ક્વોલિટી 271 વાળાની ખેડૂત મિત્રો. કેવી છે તમને લાગી ક્વોલિટી? 271 ક્વોલિટી પ્રમાણે 300 ઉપર વેચાણું છે, પણ ક્વોલિટી એવરેજ ભાવ ગણીને. અને બીજો ખેડૂત મિત્રો આપણે જે દવા બતાવી છે ડ્રીપ કે પ્લસ, જે આગળ પણ આપણે તમને વાત કરીશું. સોમવારે આપણે ખેડૂતને 200 ને જ્યારે સફેદનો 200 ઊંચો ભાવ હતો ને, આ 222માં ગઈ છે આ પ્રમાણે ક્વોલિટી. તો એની પણ સાથે વાત કરી લી. તો એ દવાના રિઝલ્ટવાળી એને 286 રૂપિયા ડુંગળીના આવ્યા હતા અમારા આપણા જ ખેડૂતને એકની હોવાનેમાં. એટલે રિઝલ્ટને કારણે ક્વોલિટી સારી બની હતી. અને તો તમારે જે ડુંગળી પાસ્તરી હોય એ કઈ રીતનું યુઝ કરે હું તમને આગળ વિડીયો બતાવી. પહેલાં આપણે જે વકલ હોય છે એ વાત કરી લઈએ. આ 355 મેં તમને વાત કરી 300 ને ઉપર ભાવ આવ્યો છે. એ આવડો આજ વકલ 355 રૂપિયા આવ્યા છે. આ પ્રમાણે ક્વોલિટી તે 355ની. બાકી ક્વોલિટી અને માલ પ્રમાણે તો બજાર ભાવ થાય છે, પણ બધાને આવતા નથી. એવરેજ ભાવ ગણી તો સફેદમાં 230 થી લઈને 300ની અંદર. આ 266 આવ્યા છે. 300 રૂપિયા પર અમુક ખેડૂતનો જ આવે છે, બધાને આવતા નથી. કે ખોટી વાત કીધી? તમે કહેશો સાચી વાત જ છે. હવે આજ પછીનો વકલના કેવા ભાવ છે જાણી લઈ. 265 રૂપિયા આ ક્વોલિટી. મેં તમને કીધું 230 થી લઈને 300ની વચ્ચે બધાને ભાવ આવે છે, કેમ કે નકર બધાને ભાવ આમ જોઈએ તો ઝાઝો કંઈક ફરક હોતો નથી. 300 વાળો ઉપર હતો એ સારો માલ હતો, તો એ પ્રમાણે બધાની પણ સારા ભાવ આવે છે. આ પણ સારી ક્વોલિટી છે. આના 270 રૂપિયા આવેલા છે. કેટલા? 270 રૂપિયા આવેલા છે. આ પ્રમાણે ક્વોલિટી હતી. તો હવે ખેડૂત મિત્રો તમને કાંઈ પણ પ્રશ્ન હોય આગળ જે આપણે અત્યારે તમે પાક બનાવવામાં થોડીક ખર્ચો ઘટે ને ઉત્પાદન વધે કે નહીં, કેમ કે આપણે વેચવા જઈએ ત્યારે બજાર ભાવ મળતા નથી. તો આગળ આપણે માહિતી આપશું એ પ્રમાણે થોડું ઘણું ચેન્જીસ કરી શકશો તમે. મિત્રો મજામાં છો? યસ. આગળ તમે લાલ ને સફેદ ડુંગળીના બજાર ભાવ જોઈ ક્યાંના હતા? મોવાના હતા. અહીંનો વિડીયો આપણો 11 વાગ્યા પછી આવી જશે. હરાજી શરૂ થશે. તો
રાજો દિવસ હરાજી હાલશે એવું તળાજુ મને પણ બહુ લાગતું નથી. મંદી આવી જશે ફૂલ રેડી. પણ વિડીયોમાં આપણે અત્યારે જે કોઈ પણ મોલ બનાવવો હોય એમાં ખર્ચો તો ઘટાડવો પડશે, કારણ કે આપણે વેચવા જઈએ ત્યારે બજાર ભાવ હોતા નથી. હોય છે નથી હોતા, શું લેવા કે આપણું સંગઠન નથી. એટલા માટે ડુંગળીમાં 200થી નીચે આવી 180 રૂપિયા સુધી વેચાણું છે. લાલ ડુંગળી મોવા, સફેદ ડુંગળીમાં 350 ઉપર, એ એકને જ આવ્યો. બાકી એવરેજ ભાવ તો 230થી 300ની વચ્ચે. પછી આપણે જે DK પ્લસ દવા બતાવી છે, કાલની પ્રમ દિવસે ખેડૂતને સફેદ ડુંગળીમાં મોવામાં 282 રૂપિયા હતા. 286 રૂપિયા આવડ્યા દવા પાવાથી. ત્યાંથી ઓછો ભાવ 296 જ હતો. તો હારવાર આવ્યા છે, વસ્તુ સારી થાય છે. એ ખેડૂત 2 વર્ષથી આ વાપરે છે. આ તમારે ત્યાં કોઈ ડુંગળી પાછતરી હોય હજી સફેદ ડુંગળીમાં કહું, લાલ ડુંગળીમાં હું તો ન ભાઈ ખર્ચો કરો એટલે સફેદ ડુંગળીમાં કરી શકો. હજી કોઈને સફેદ ડુંગળી હોય પાછતરી હોય, છેલ્લા 1-2 પાનની વાર હોય, ભાઈ કાચી છે પાવું હોય તો પાઈ દેવાનું. આ પાવાથી ફાયદો થશે ને થશે. પછી તમને જે સાઈડમાં નીચે પેપર બતાવે છે, અત્યારે તમે કોઈ પણ મોલ બનાવ્યો હોય, હું નામ લેતો નથી, 2 થી 3 નામ લઈ લો. મગફળી બનાવી, તલ બનાવ્યો, મગ બનાવ્યો, મૂકી ગયો, જીવાત આવશે, શોર્ટ છે, ભાવ ઓછો લેવો પડશે. પછી માર્કેટમાં વેચાઈ જાય, પ્રશ્ન ઓછો આવે. પછી એક મુદ્દો, આ મુદ્દો લેવા જેવો જરૂરી છે એટલે લઈ લઉં છું. શેણા જેને બનાવ્યા છે, સહેલું પાણ પાતા હોય ને ત્યારે પાઈ દો તો દાણાની ક્વોલિટી સારી થાય. શેણાવાળા હજી 1-2 ખેડૂત લઈ ગયા, એક જ લઈ ગયા, 2 રેડી. ડુંગળીમાં જેટલી પાવામાં તમે આને ઉતાવળ રાખો તો એટલું શેણામાં રાખો તો શેણાના ભાવમાં ક્વોલિટી તરીકે દાણાની થાય ને શેણાની. ને ઘઉંમાં પાઈ શકાય, ઘઉંમાંથી છેલ્લા પાણે અથવા એની પહેલાં પાઈ શકો. પણ તમને એમ પ્રશ્ન હોય કે ભાઈ મારે છેલ્લું પાણ પાઈ દીધું હોય શેણાનું, તો પાવાથી નહીં પણ છાંટવાથી રિઝલ્ટ આવે એવું કંઈ ખરું, તો એ પણ ઓપ્શન આપણે રાખીએ છીએ. એ ઓપ્શનમાં પણ આવી પાસે વસ્તુ મળી રહેશે. પછી જે સાઈડમાં જે 2 પેપર બતાવે છે, એ પેપર લગાડવાથી ઘણો ખર્ચો ઘટે છે, કેમ કે જીવાતની આવીને છોટી જાય એટલે ઘણો ખર્ચો બચીએ કે આપણો. બાકી કોઈ સમસ્યા હોય તો આપણું એગ્રોનું એડ્રેસ નીચે આપેલું છે, અને જે આગળ તમે જે વિડીયો જોયું એ પ્રમાણે આજના બજાર ભાવ મોવાના જે સફેદ ને લાલ 10 વાગ્યા પહેલાંના જે પડ્યા છે એ પ્રમાણે એ છે ભાવ બજાર ભાવ. બાકી કોઈ પ્રશ્ન હોય તો કોલ કરી શકો છો. તો મળશું કાલે એક નવા વિડીયો નવી માહિતી સાથે ખેડૂત મિત્રો.